હાથમાં વેલણ હોય અને બીજા હાથમાં પેન, એક હાથમાં શાક હલાવતો ચમચો હોય અને બીજા હાથમાં એક બુક હોય, અથવા તો મગજમાં ક્યાંક એક વિચાર આવતો હોય કે બહાર જે રીમઝીમ વરસાદ પડી રહ્યો છે, એ જે ટપક ટપક અવાજ આવે છે, એનાથી જો મનમાં એક સંગીત ક્રિએટ થતું હોય અને અચાનક તમારે એ પણ ધ્યાન રાખવાનું હોય કે શાક બરાબર ચડ્યું છે કે નહીં. આવું એક નહીં, હજારો ગૃહિણીઓ કરે છે. આ એક ગૃહિણીઓ છે જે ઘર, પરિવાર, સંતાન, સમાજની જવાબદારીઓ સાથે પોતાની જાતને પણ ઉજાગર કરી રહી છે, આગળ આવી રહી છે, પોતાનું એક અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ બનાવી રહી છે. આજે આપણે આવા જ એક મહિલા સાથે વાતચીત કરવાના છે અને જાણવાના છીએ કે એમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કઈ રીતે મેનેજ કરે છે. નમસ્કાર, હું પૂજા શાહ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું અને મારી સાથે કવિયત્રી, લેખિકા, સંગીતકાર અને માઇક્રોફિક્શન રાઇટર નૃતિ શાહ છે. નૃતિ મેમ, અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે પૂજાબેન, નમસ્તે પ્રેક્ષક ગણો. આપને મને આ મંચ પર આમંત્રિત કરી તે માટે આપનો અને મુંબઈ સમાચારનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, કોઈ પણ મહિલા કેટલી પણ પ્રગતિ કરે, સક્સેસફુલ હોય, છતાં પણ હંમેશા એને એક સવાલ પૂછવામાં આવે છે કે તમે તમારી પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ લાઈફ કઈ રીતે મેનેજ કરો છો. અને મહિલા પોતે પણ અંદર ક્યાંક ને ક્યાંક એ એક મથામણ અનુભવતી હોય છે કે ક્યાંક મારા વ્યક્તિત્વનો વિકાસ, ક્યાંક હું જે વ્યવસાયિક જીવન સાથે જોડાયેલું છું એ મારા વ્યક્તિગત જીવનને અફેક્ટ તો નથી કરતું ને, મારા સંતાનોને હું બરાબર સમય આપું છું, મારા ઘર પરિવારનું બરાબર ધ્યાન રાખું છું કે નહીં. આ દરેક કામ કરતી મહિલાઓનો એક રોજની મથામણ હોય છે, રોજનું યુદ્ધ હોય છે, જે રોજ અલગ અલગ મોરચે લડતી હોય છે. આથી આપણે ઘર પરિવાર ગમે તેટલો સહકાર કરતો હોય, ઘર પરિવાર સમજદારી પણ રાખતો હોય, પરંતુ ખાસ કરીને શહેરી જીવન એટલું અઘરું થઈ ગયું છે કે ઘર પરિવાર અને તમારું જે પ્રોફેશન હોય એની સાથે તમારે રોજ જે તાલ મેળવવાનો હોય છે એ અઘરો પડી જાય છે. અને ખાસ કરીને નૃત્યબેન તો એવા પ્રોફેશન સાથે જોડાયા છે કે જેનો કોઈ ટાઈમ નથી, જેનો કોઈ સમય નથી, જેમાં કોઈ જ લિમિટ નથી. એટલે એમની માટે સમય અને ઘર પરિવાર અને કામ એ મેનેજ કરવું ઘણું અઘરું છે. એટલે હું માનું છું કે આપની સાથેની વાત અમને ખૂબ મજા આવશે વાતો કરવાની અને મહિલાઓને ઘણું બધું જાણવા બી મળશે અને પ્રેરણા બી મળશે. શરૂઆત કરીએ શરૂઆતથી. તો આપ વિશે, આપના બાળપણ વિશે અને આ પ્રોફેશન સાથે જોડાયા પહેલા આપનું જે જીવન હતું એ વિશે અમારી સાથે થોડી વાત કરો. જી બિલકુલ પૂજાબેન, હું આપની સાથે મારા બાળપણની કેટલીક અવનવી અને મીઠી યાદો યાદગીરીપૂર્વક સચવાયેલી મારા મનમાં એવી યાદો શેર કરવા માંગીશ. હું નાની હતી, સમજો કે પ્રાઇમરી સ્કૂલમાં, ત્યારથી જ મને વાંચનનો ખૂબ શોખ હતો અને મારા ઘરે ફરતું બાળ પુસ્તકાલય આવતું, માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયનું, અને બસ આવતી ફરતું બાળ પુસ્તકાલયની. તો એ બસની મારા પિતાએ મને સભ્ય બનાવી દીધેલી. એટલે દર ગુરુવારે જ્યારે બસ આવે ત્યારે એમાંથી હું 2 પુસ્તક લઉં અને બીજા ગુરુવારે એ બંને પુસ્તક પાછા આપવાના હોય, પણ મારા તો એ જ દિવસે રાત સુધીમાં બંને પુસ્તકો વંચાઈ જાય. તો આટલો મને નાનપણથી જ ખૂબ જ શોખ હતો વાંચનનો અને એ શોખે ક્યાંક અંદર ને અંદર મારા જહનમાં, મારા અસ્તિત્વમાં ક્યાંક હું આગળ જતા લેખિકા અથવા તો ગીતકાર અથવા તો કંઈક નવું લખવાની શક્તિ ધરાવનાર વ્યક્તિ બનીશ એના બીજ રોપી દીધા હશે. તો નાનપણમાં આ જ રીતે ક્યાંક ને ક્યાંક મારા મગજમાં, મારા અસ્તિત્વમાં એ બીજ રોપાઈ દીધેલા હશે કે જે આગળ જતા મોટા થઈને મને એક લેખિકા, એક ગીતકાર બનાવવા માટે મદદરૂપ બન્યા. તો કહેવાય છે ને કે કંઈ પણ થાય છે આપણી લાઈફમાં એ કોઈ રીઝન માટે જ થતું હોય છે. તો મારી નાનપણની વાંચનની જે આદત હતી ખૂબ જ સરસ રીતે લગભગ વિશ્વના દરેક લેખકો મેં વાંચ્યા હતા, ઓ હેનરીથી લઈને શેક્સપિયરથી લઈને. તો એની કારણે હું આજના મારા લખાણમાં કંઈક નવું, કંઈક ક્રિએટિવ અને કંઈક સારું લખી શકું છું. જી નૃતિબેન, આપની સાથે જ્યારે મારી વાત થઈ હતી ત્યારે ખૂબ જ દુઃખદ પાસું આપના જીવનનું આપણે શેર કર્યું હતું. ખૂબ નાની ઉંમરે આપે માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી અને એક લગભગ 16-17 વર્ષની દીકરી માટે માતાની મમતા ગુમાવવી એ ખૂબ જ મોટો શૂન્યાવકાશ હોય છે જીવનનો. આ તમારો એ જીવનનો એ દુઃખદ પળ અમે યાદ કરાવવા નથી માંગતા, પણ આ પળમાંથી આટલી મોટી એક સમસ્યા કહી શકાય તો આટલા મોટા સંઘર્ષમાંથી આપ કઈ રીતે બહાર આવ્યા
કેમ કે માનસિક રીતે, ભાવનાત્મક રીતે બહાર આવવું, પ્લસ માતા ન હોય અને એમની ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક દીકરી ભજવે એવું ઓટોમેટિકલી થઈ જતું હોય છે. તો આ જી. વિશે અમારી સાથે થોડી વાત કરજો. હા પૂજાબેન, બિલકુલ વાત કરીશું. કારણ કે માતા પિતા તો આપણા જીવનનો એક અભિન્ન એવો હિસ્સો હોય છે કે 80 વર્ષની સ્ત્રી પણ પોતાની માતા જો જીવિત હોય તો ત્યાં સુધી માતાને ચોક્કસ. એટલું જ રિસ્પેક્ટ આપતી હોય છે ને એટલી જ એની પર ડિપેન્ડન્ટ હોય છે. હમ. જ્યારે હું તો ટીનેજર એજમાં હતી, એટલે કે 16-17 વર્ષની ઉંમરે જ્યારે આપણને સૌથી વધારે આપણી માતાની જરૂર હોય. હું કોલેજમાં ભણતી હતી અને તે જ મારી એક્ઝામના 1 વીક પહેલા જ મારા માતાનું અવસાન થયું. તેમને લીવરની બીમારી હતી અને સડનલી તેમનું ડેથ થયું. તો જાણે કે મને કોઈએ પાંખો કાપી દીધી હોય ને આકાશમાંથી હું નીચે ઘાયલ થઈને આવીને પડી હોઉં એવી લાગણી મને અનુભવાયેલી. લગભગ 1 વર્ષ સુધી તો કહેવાય ને કે મેં મારા જીવનની દિનચર્યામાં મારી માતાને લગભગ રોજ મિસ કરેલી. અને સાથે સાથે મારે ભણવાનું, સાથે સાથે મારો નાનો ભાઈ જે મારા કરતા 10 વર્ષ નાનો છે, તેની ઉછેરની જવાબદારી પણ મારા ઉપર હતી અને મારા પિતાને સંભાળવાનું. તો આ બધા જ અઘરા કામ ઈશ્વરની દયાથી અને મેં મારી જાતને સતત કાર્યશીલ રાખી, સતત પ્રવૃત્તિમય રાખી. તો જેને કારણે હું આ બધું જ સારી રીતે પાર પાડી શકી. અને હા, દરેક વખતે મારી માતાના ત્યાં બેઠા બેઠા આશીર્વાદ મને મળતા રહ્યા. તો મને દરેક મારા ક્ષેત્રમાં સફળતા મળતી ગઈ અને મારા પરિશ્રમ રંગ લાવ્યો. જી, ખૂબ સરસ. તમે ભણ્યા અને એ પછી એક્ઝેક્ટલી આ પ્રોફેશનમાં કઈ રીતે એન્ટર થયા? એટલે પહેલું કઈ રીતે તમે શું લખ્યું? આ પ્રોફેશન એવું છે કે એનો કોઈ એન્ટ્રન્સ ગેટ નથી. જી. એટલે એમાં જવું અને વિચારવું કે હું આ જ પ્રોફેશનમાં આગળ વધીશ, આ બધું કઈ રીતે થયું? એકચ્યુઅલી પૂજાબેન કહું ને તો હું તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ ભણી છું. અને એ ભણ્યા પછી મેં લગભગ 3 થી 4 વર્ષ વિધાનસભામાં નેટવર્ક એન્જિનિયર તરીકે જોબ પણ કરી છે. અચ્છા. પણ મારા લગ્ન થયા અને પછી 3 વર્ષે મારો દીકરાનો જન્મ થયો. એટલે દીકરાના જન્મની બાદ મારે જોબ છોડવી પડી અને એની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર હતી. તે ઉપરાંત મારા ઘરની, મારા સાસરિયાઓની અને જે કહેવાય ને કે મારા પતિની બધી જ જવાબદારી મારી ઉપર હતી. તો એ સમયે પછી જોબ કરવું અનુકૂળ ન લાગ્યું મને કે બધાને છોડીને હું કામ કરવા જઉં તો બધું જ સચવાશે નહીં. એના કરતાં ક્યાંક હું એવી કોઈ પ્રવૃત્તિમાં ના જોડાઈ જાઉં કે જે મારા બાળકને સચવાય, મારું ઘર ફેમિલી સચવાય અને મારા વિચારો અને મારા જે નવી ક્રિએટિવિટી છે તેને પણ નવા પંખ મળે. તો આમ પણ મને વાંચનનો શોખ હતો અને હું લખતી હતી થોડું થોડું. તો તે જ સમય દરમિયાન મારું બાળક, સમજો ને મારો દીકરો લગભગ 3 વર્ષનો હશે ત્યારે જ મેં લખવાનું શરૂઆત કરી. પહેલા શરૂઆતમાં નાના નાના જિંગલ્સ, નાની નાની પોએમ્સ, નાની નાની સ્ક્રિપ્ટની એડવર્ટાઇઝમેન્ટ લખી. તે ઉપરાંત મેં આકાશવાણીમાં વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકેની ટ્રેનિંગ પણ લીધી તે જ દરમિયાન અને આકાશવાણીમાં પણ હું ત્યારે જવા લાગી અને આ રીતે થોડું થોડું દિવસના 1 કલાક 2 કલાક જેટલું કામ હું કરવા લાગી અને લેખન ક્ષેત્રે મેં કહેવાય ને કે પ્રથમ પગલું ભર્યું જ્યારે મારો દીકરો 3 વર્ષનો હતો. પહેલી કવિતા અથવા તો પહેલી બુક જે તમે લખી હશે અને પછી એ પબ્લિશ થઈ હશે, એ પહેલા તમે પબ્લિશર્સને મળ્યા હશો અથવા તો હોય શકે કવિ સંમેલનોમાં તમે ક્યાંય ગયા હો, એ બધા અનુભવો અમારી સાથે શેર કરો. હા બિલકુલ. મારી પહેલી કવિતા પણ હું પ્રેક્ષકોને વાંચીને સંભળાવવા માંગીશ. અને કવિતાઓ તો મેં લગભગ 300 થી વધારે લખી છે, જેમાં મુક્તકનો વધારે સમાવેશ થાય છે. 4 લીટીના નાનકડી કવિતાના પ્રકારને મુક્તક કહીએ આપણે. તો એ મુક્તકો મેં સૌથી વધારે લખ્યા છે. અને કવિતાની સાથે સાથે હું માઇક્રો ફિક્શન વાર્તાઓ પણ લખવાનું વધુ પસંદ કરું છું કે જે ફક્ત 100 થી 200 શબ્દોની અંદર સમાવેશ થતી નાનકડી વાર્તા હોય, જેમાં પાત્રો પણ હોય, જેમાં વિષય પણ હોય અને વાર્તાને અંતરે સચોટ એક એન્ડ પણ હોય. અને હું પ્રેક્ષકોને બતાવવા માંગીશ કે મારી પ્રથમ 2 પુસ્તક માટે માઇક્રો ફિક્શન વાર્તાની મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. કારણ કે આ બંને વાર્તાઓ, પુસ્તકોની વાર્તાઓ મેં એ રીતે લખી છે કે દરેકનો અંત એક સુખદ વિચાર સાથે, એક સુખદ મેસેજ સાથે પૂરો થાય.
તો આ બંને વાર્તાઓની પુસ્તકો મારી પાસે છે અને એના માટે મને આ રીતના સ્થાન મળ્યું છે. અને બીજી પણ આ વાર્તાઓ વિશેની વાત કહેવા માંગીશ હું પ્રેક્ષકોને કે આની અંદર 45 વાર્તાઓ છે અને આ પુસ્તકની અંદર 101 વાર્તાઓ છે. તો 45 વાર્તાઓનું પુસ્તક મારું પ્રથમ પ્રકાશિત થયેલું પુસ્તક છે, જે મેં ફક્ત એક અઠવાડિયામાં 45 વાર્તાઓ લખી અને રેકોર્ડ સ્થાપેલો હતો. અને બીજું પુસ્તક છે જે ફક્ત મેં 1 મહિનામાં 101 વાર્તાઓ લખી અને પબ્લિશ કરાવી છે. તો આ બંને પણ એક કહેવાય ને કે ઝડપી લખવાની મારી જે આવડત છે તેનું પરિણામ સ્વરૂપ છે કે કોઈ પણ વસ્તુને એકવાર હું ઠાની લઉં કે મારે કરવું છે તો પછી બહુ ઝડપથી અને હું પૂરી કરી શકું છું. એમ ગોડ ગિફ્ટેડ છું, એવું નહીં કહું કે મેં કોઈ વધારે પ્રેક્ટિસ કે કશું કર્યું છે, પણ તમારો ખંત, તમારો ઉત્સાહ અને ડેડિકેશન એના સ્વરૂપે તે થતું હોય છે. જી, એટલે બાકી આપણે વિચાર કરીને અમલમાં મૂકતા ઘણીવાર સમય લાગી જતો હોય છે. આપણે થોડો વાતને વિરામ આપીએ અને વાર્તાને સ્થાન આપી દઈએ. હું ઈચ્છીશ કે આપની પસંદની એકાદી માઇક્રો ફિક્શન વાર્તા અમારા દર્શકો માટે ચોક્કસ વાંચો. હા, બિલકુલ પૂજાબેન. આપણે સ્ત્રીઓનું આ સમાજમાં કહીએ ને કે માન સન્માન અને સ્ત્રીઓનો રિસ્પેક્ટ આપણા સમાજમાં ઘણો હવે થઈ રહ્યો છે પહેલાના સમય કરતા. પણ સ્ત્રીની અંદરની જે કહેવાય ને કે અંદરનું મન છે સ્ત્રીનું, તો સ્ત્રીની અંદરની જે ભાવનાઓ છે અને એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે તે વખતે તેના મનના ભાવને વર્ણવતી મેં એક નાનકડી માઇક્રો ફિક્શન સ્ટોરી લખી છે, ઢીંગલી નામની. તો તે હું વાંચીશ પ્રેક્ષકો અને આપની સમક્ષ. ગુડ્ડીના આજે લગ્ન હતા. ખૂબ જ ધામધૂમથી સરસ રીતે સંપન્ન થઈ ગયા. તે છેલ્લી વાર પોતાના આખા ઘરને જોઈ લેવા માંગતી હતી મન ભરીને. તે ઉંબરા પર આવી ને અટકી ગઈ અને દોડીને અંદર ગઈ. તેના રૂમમાં રાખેલી તેની નાનપણની સૌથી વહાલી ઢીંગલીને વળગીને તે ખૂબ જ રડી. આજ સુધી તે પણ આ ઘરની ઢીંગલી જ હતી અને આજ પછી તે સ્વસ્થ થઈને બહાર આવી અને ગાડીમાં ચાલી નીકળી. નાઈસ. હવે આપણે થોડું તમારા વ્યક્તિગત જીવન વિશે પાછી થોડી વાત કરીએ તો આપણે કહ્યું કે આપનું 3 વર્ષનું બાળક હતું ત્યારથી તમે કામ પાછું ધીરે ધીરે અમુક કલાકો માટે પણ ચાલુ કર્યું. એવું બન્યું હશે જ્યારે તમારા સનને પણ તમારી જરૂર હોય, માનો કે એની એક્ઝામ્સ છે અથવા તો બીજું કોઈ એવો કોઈ ક્યાંય પાર્ટિસિપેટ કરી રહ્યું છે કે કાંઈ પણ હોય અને એ સમયે તમારે કોઈ ઇવેન્ટ અટેન્ડ કરવાની હોય કે તમારે એવું કોઈ કામ કરવાનું હોય જે તમારા પ્રોફેશન માટે જરૂરી છે. આવું બન્યું છે અને બન્યું છે ત્યારે એક તો શું અનુભવો છો અને એને કઈ રીતે મેનેજ કરો છો? હા, પૂજાબેન, ખૂબ સરસ સવાલ કર્યો એક માતા માટે કે માતાને હંમેશા કહે છે ને કે સૌથી પહેલી પ્રાયોરિટી તો તેનું બાળક જ હોય છે. પણ હવેનો સમય જનરલ વ્યૂમાં કહું તો આપણી દરેકની પાસે મોબાઈલ છે, જેમાં વિડીયો કોલ છે, બધાની ફેસિલિટી ખૂબ સરસ છે. તે ઉપરાંત આપણા બાળકને આપણે નવી નવી ટેકનોલોજીની સાથે એ રીતે તૈયાર કરી રહ્યા છીએ અને તેની સમજ શક્તિ પણ હવે આવનારી જનરેશન છે તેની આપણા લોકો જે નાના હતા ને આપણે જે રીતના આપણા માતા પિતા જોડે વર્તતા હતા તેનાથી ઘણા એક સ્ટેપ આગળ આપણા બાળકો આપણી જોડે વર્તી રહ્યા છે અને તેઓ સમજી પણ શકે છે કે આપણી પ્રાયોરિટી જો અગર પ્રોફેશન છે કોઈ જગ્યાએ કોઈ સમયે તો તેઓ તેને સમજી અને તેને એક્સેપ્ટ કરી રહ્યા છે. પણ હા, મારું બાળક એટલે મારો દીકરો જ્યારે નાનો હતો, 4 કે 5 વર્ષનો હતો ત્યારે મારે આ રીતે અઠવાડિયાની આકાશવાણીમાં ટ્રેનિંગ હતી અને સવારથી લઈને સાંજ સુધી હું ઘરની બહાર રહેતી હતી. 8-9 કલાકની ટ્રેનિંગ હોય. પછી જ્યારે હું ઘરે આવું ત્યારે સૌથી પહેલા હું એને જ શોધું અને એ પણ મને શોધતો હોય એની આંખો. અને એટલું નાનું બાળક હોય પણ આવીને સૌથી પહેલો સવાલ મને એ જ પૂછે કે મમ્મા હું તને યાદ ના આવ્યો આખો દિવસ? એટલે આપણને એમ થાય કે ઇનોસન્સી હોય જ છે બાળકમાં, પણ તે છતાંય એ સમજ શક્તિને કારણે એ બધું જ ચૂપચાપ સહન કરી અને પોતાની માતાને સપોર્ટ કરતું હોય છે આપણું બાળક. અને કોઈ પણ મહિલા માટે ઘણી મહિલાઓ ઘણીવાર પરિવારનો સપોર્ટ ના હોય તો પણ પોતાના સપનાઓ પૂરા કરતી હોય છે, પણ જો પરિવારનો સપોર્ટ હોય તો એ ખૂબ જ સુંદર રીતે સફર તમે પૂરી કરી શકો છો. તો આપના પતિ અને આપના પરિવારમાં જે બીજા લોકો છે એ કઈ રીતે તમારા પ્રોફેશનને જુએ છે, તમારા કરિયરને જુએ છે? હા પૂજાબેન, મારા હસબન્ડ જે છે તે
તે પણ એક એન્જિનિયર જ છે અને તે પણ કોર્પોરેટ કંપનીમાં જોબ કરે છે. અને તેમણે કહું ને સાચું તો દરેક મારા કારકિર્દીના દરેક સ્ટેપ પર તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને સૌથી પહેલી હું વાર્તા કે કવિતા લખું તો મારા વાચક પણ એ જ હોય અને એ મને ક્રિટિક પણ એ જ હોય કે ના જો આમાં કદાચ તું આવું કદાચ લખીશ તો વધારે સારું કહેશે. એક પ્રેક્ષક તરીકે, એક ક્રિટિક અને એક વાચક તરીકે તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને એક પતિ તરીકે પણ હંમેશા તેઓ મારા દરેક નિર્ણયમાં મારી ખભે ખભા મિલાવીને મારી સાથે રહ્યા છે. તો હું ખૂબ નસીબદાર કહેવાઉં કે મારા ઇનલોઝ છે, મારા ફાધર હાલમાં હયાત નથી પણ એમણે પણ મને ખૂબ સપોર્ટ કરેલો અને મારો ભાઈ છે. તો મારા પરિવારના દરેક નજીકના સભ્યો અને હવે મારો દીકરો પણ સમજણો થયો છે તો તે પણ ખૂબ અલગ રીતે મને સપોર્ટ કરતો રહ્યો છે. તો ભગવાનની કૃપા જ માની શકાય કે આટલો સુંદર પરિવાર મને મળ્યો છે. ધ્રુતિબેન, એક તો તમે માતા છો, ગૃહિણી છો, એટલે તમારી માટે આમ જોઈએ તો કમ્પલસરી જ છે કે તમે રસોઈ બનાવો. તો રસોઈ બનાવવાનો કેટલો શોખ છે? એક્સપેરિમેન્ટ્સ એમાં કરો છો? હા પૂજાબેન, મને કુકિંગ ખૂબ ગમે છે અને થોડા ઘણા સમયને ચોરીને હું ફૂડ બ્લોગર તરીકે પણ વર્ક કરું છું. એટલે કે ગુજરાતીની અંદર ફૂડ બ્લોગર્સનું એટલું બધું નથી હજી વર્ચસ્વ આવી રહ્યું. તો હું ગુજરાતી લેંગ્વેજની અંદર કોઈ પણ રેસીપી હોય, કોઈ પણ નવી રેસ્ટોરન્ટની અંદરના નવા ક્યુસાઇન્સ હોય તો એના વિશે હું લખું છું. અને અમદાવાદની લગભગ 3 થી 4 રેસ્ટોરન્ટ જોડે મેં આ રીતનું ફૂડ બ્લોગિંગ તરીકેનું કામ કરેલું છે. અને મને પોતાને પણ નવા એક્સપેરિમેન્ટ્સ મારા બાળક માટે, મારા દીકરા માટે કરવાનો ખૂબ શોખ છે. અને હવે તો એ મને એક્સપેરિમેન્ટ્સ કરાવતો થઈ ગયો છે કે જુઓ મમ્મા, આ રીતે તમે આ બનાવો. અને આજકાલની જનરેશન કેવી હોય કે એક સરખું ટીડિયસ લાગે છે. એ લોકો કદી ખૂબ આપણું જે દાળ ભાત રોટલી શાકનું મેનુ છે એ સવારે આપણે બનાવી લઈએ પણ સાંજે તો આપણા ઘરમાં કંઈક નવું જ બનતું હોય. તો એ નવું બનવાની ડેફિનેશન મારા ઘરમાં પણ રોજ અલગ હોય છે. એટલે એ રીતે ખૂબ એક્સપેરિમેન્ટ્સ હું કરતી રહું છું. ઓકે. ક્યારેક એવું બને કે આપણે આમ શાક વઘાર્યું હોય ને અચાનક સરસ મજાનો કવિતાનો વિચાર આવે ને કવિતા લખવા બેઠા ને શાક બળી ગયું? કવિતા લખવા બેઠા તો નહીં, પણ ઘણીવાર કેવું થાય કે વિચારોમાં ખોવાઈ જતા હોઈએ છે. અમારો લેખકોનો સ્વભાવ જે હોય ને મૂડી હોય અને અમુક વાર કહેવાય ને કે એકદમ અલગ દુનિયામાં આપણે જતા રહીએ. તો હા, ઘણીવાર એવું થયું પણ હશે કે રસોઈની સાથે મેં કંઈક લખવાનું ચાલુ કર્યું હોય, મગજમાં કંઈક આવ્યું અને ટપકાવા બેઠા હોઈએ અથવા તો કોઈક સ્ટોરી આખી લખવાની મન થાય પણ મારી કિચનમાં મારી દાળ ઉકળતી હોય કે મારી રોટલી કરવાનો સમય થઈ ગયો હોય તો બંને વચ્ચે હું અવઢવમાં મુકાઈ જાઉં અને પછી પ્રાધાન્ય તો મારા લખાણને જ આપતી હોઉં છું. કારણ કે નહીંતર પછી મને બહુ મોટું નુકસાન થાય, આખો દિવસ અફસોસ થયા કરે. હા. હવે જે સ્ટોરી રાઇટિંગ છે અથવા તો જે ગદ્ય રાઇટિંગ છે એ એક અલગ નેચરનું હોય છે અને પદ્ય રાઇટિંગ એટલે કે કવિતાઓ અને ગીતો એ આખા અલગ નેચરના હોય છે. ગીતોમાં પણ કેટલી બધી ટેકનિકાલિટીઝ પણ હોય છે અને તમે સંગીત સાથે બી જોડાયેલા છો, ગીતબદ્ધ કરો છો એટલે તમારે તો સંગીત અને શબ્દો બંનેનો પણ એક તાલમેલ મેળવવો પડતો હોય છે. તો કવિતાઓ લખવાનું ક્યારે શરૂ કર્યું? પહેલી કવિતા ચોક્કસ તમે જે લખી હશો તો તમારી કોઈ મનગમતી કવિતા અમને તમે વાંચી સંભળાવો એવું પણ ઈચ્છીશ. અને એની સાથે સંગીત સાથે કઈ રીતે જોડાય? હા, કવિતાઓ લખવી એ નાનપણથી જ મારી હોબી હતી અને નાની કવિતાઓ લખતી હતી. હું વાંચતી હતી ખૂબ. એટલે વાંચ્યા પછી એ જ કહેવાય ને કે સૂર, તાલ, લયમાં એ જ મીટરમાં હું મારી જાતે લખવાની કોશિશ કરું અને પછી એ રીતે પ્રેક્ટિસ કરતા ધીરે કવિતા, ગીતો લખવાનું મેં જાતે જ શીખ્યું છે. ના મેં કોઈની સાથે મારા ગુરુ છે એવું કહી શકીશ કે ના કોઈ ટ્રેનિંગ લીધી છે મેં ઓફિશિયલી કે પ્રોફેશનલી. પણ હા, મેં ફક્ત અને ફક્ત વાંચી, જોઈ અને સાંભળીને જ મારું પ્રોફેશન કવિતા કે ગીતો લખવાનું સ્ટાર્ટ કર્યું અને આજે હું પ્રોફેશનલી લગભગ 2 થી 3 મૂવીમાં મેં ગીતો લખ્યા છે અને સંગીત પણ આપ્યું છે. તો મારી પહેલી કવિતા હું જે લખી હતી તે આ પુસ્તકમાં પણ પહેલી જ કવિતા છે અને કહેવાય ને કે એક સ્ત્રીના ભાવો છે કે જે આંખો, દરેક ચહેરા ઉપર આંખો સૌથી ઉડીને વળગે તેવો આપણું કહેવાય કે છે અને આંખો ઉપર મેં કવિતા લખી છે, મારી સૌથી પહેલી કવિતા. તો તે હું વાંચીને સંભળાવું આપ સૌને. મુસ્કાન લાવે આંખો, આંસુ વહાવે આંખો,
દુનિયા રંગીલી જેના સૌ રંગ બતાવે આંખો. નાના હો કે હો મોટા કંગાળ કે તવંગર, નાના હો કે હો મોટા કંગાળ કે તવંગર, સંસાર સૌને સરખો સમજાવે કેવી આંખો. ના પાડું તોય પહેલી એ જાય છે હઠીલી, ના પાડું તોય પહેલી એ જાય છે હઠીલી, કયાગરી એ પાછી પડમાં વળે છે આંખો. કદીક પીયુને પ્રેમની પીવડાવશે જે પ્યાલી, કદીક પીયુને પ્રેમની પીવડાવશે જે પ્યાલી, વિરહની વસમી વેળા વરસશે એ જ આંખો. અને સૌથી છેલ્લી લાઇન્સ, પાપણની પાંખ પહેરી દિવસે ઉડ્યા કરે છે, વાહ. પાપણની પાંખ પહેરી દિવસે ઉડ્યા કરે છે, સપનાને લઈને રાતે આવે છે મારી આંખો. વાહ, ક્યા વાત હે. તો આંખો ઉપરની આ કવિતા સરસ. મારી સૌથી પહેલી બહુ સરસ. કવિતા હતી. અને આપે કહ્યું કે આપ અમુક ફિલ્મોના ગીતો લખી ચૂક્યા છો, તે ફિલ્મોના નામ અમને જણાવશો, એ ગીતો અમને જણાવશો, અને જો ગાવાના શોખીન હોવ તો થોડું અમને ગાઈને બી બતાવજો. અ, મારા જે હિન્દી એક ફિલ્મ છે શીશ ફૂલ કરીને, તેના મેં લગભગ 3 ગીતો લખ્યા છે, Okay. પણ એ હજી આવ્યું નથી, રિલીઝ Okay. નથી થયું એ મૂવી. હમ. અને તેમાં મેં મા ભવાનીનો ગરબો લખ્યો છે હિન્દીમાં. Okay. હા. અને બાકી ગુજરાતી ફિલ્મ કુકા કરીને આવે છે, એપ્રિલ મહિનામાં રિલીઝ થશે. તેમાં પણ એવું જ છે કે હજી રિલીઝ નથી થઈ એ મૂવી. હમ. તો એમાં મેં એક ગીત લખ્યું છે, હમ. જે મેલ સોંગ લખ્યું છે, અને ખૂબ જ એક અલગ જ સ્વભાવનું ને એક અલગ જ કહેવાય ને કે ટાઈપનું સોંગ લખ્યું છે, કે જે મારા સ્વભાવની વિરુદ્ધ હતું. પણ મેં એ રીતે પ્રોફેશનલી જો આપણે લખીએ તો હા, તો તમારે ડિમાન્ડ પ્રમાણે તો લખવું જ પડે મૂવીની અને હીરોની. હા. તો એ રીતે મેં એક ગોવાના દરિયા કિનારે બીચ ઉપર શૂટ થયેલું એક સોંગ મેં લખ્યું છે, પણ હું ગાઈ તો નહીં શકું હા. કારણ કે પ્રોટોકોલ્સ હોય છે, બરાબર એટલે છે, રિલીઝ હા. નથી થયા. પણ આપનું કોઈ બીજું ફેવરિટ સોંગ આપ ઈચ્છો તો આપ ગાઈ શકો. હા, ગાઈ શકાય. હું ફુરસદના સમયમાં ગીતો પણ ગાતી હોઉં છું. તો નાનપણમાં આ જ રીતે ક્યાંક ને ક્યાંક મારા મગજમાં, મારા અસ્તિત્વમાં એ બીજ રોપાઈ દીધેલા હશે, કે જે આગળ જતા મોટા થઈને મને એક લેખિકા, એક ગીતકાર બનાવવા માટે મદદરૂપ બન્યા. તો કહેવાય છે ને કે કંઈ પણ થાય છે આપણી લાઈફમાં, એ કોઈ રીઝન માટે જ થતું હોય છે. તો મારી નાનપણની વાંચનની જે આદત હતી, ખૂબ જ સરસ રીતે લગભગ વિશ્વના દરેક લેખકો મેં વાંચ્યા હતા, ઓ હેનરીથી લઈને શેક્સપિયરથી લઈને. તો એની કારણે હું આજના મારા લખાણમાં કંઈક નવું, કંઈક ક્રિએટિવ અને કંઈક સારું લખી શકું છું. જી. ધ્રુતિબેન, આપની સાથે જ્યારે મારી વાત થઈ હતી ત્યારે ખૂબ જ દુઃખદ પાસું આપના જીવનનું આપણે શેર કર્યું હતું. ખૂબ નાની ઉંમરે આપે માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી, અને એક લગભગ 16-17 વર્ષની દીકરી માટે માતાની મમતા ગુમાવવી એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ મોટો શૂન્યાવકાશ હોય છે જીવનનો. આ તમારો એ જીવનનો એ દુઃખદ પળ અમે યાદ કરાવવા નથી માંગતા, પણ આ પળમાંથી આટલી મોટી એક સમસ્યા કહી શકાય, તો આટલા મોટા સંઘર્ષમાંથી આપ કઈ રીતે બહાર આવ્યા? કેમ કે માનસિક રીતે, ભાવનાત્મક રીતે બહાર આવવું, પ્લસ માતા ન હોય અને એમની ભૂમિકા પણ ક્યાંક ને ક્યાંક દીકરી ભજવે એવું ઓટોમેટિકલી થઈ જતું હોય છે. તો આ જી. વિશે અમારી સાથે થોડી વાત કરજો. હા પૂજાબેન, બિલકુલ વાત કરીશું. કારણ કે માતા પિતા તો આપણા જીવનનો એક અભિન્ન એવો હિસ્સો હોય છે કે 80 વર્ષની સ્ત્રી પણ પોતાની માતા જો જીવિત હોય તો ત્યાં સુધી માતાને ચોક્કસ. એટલું જ રિસ્પેક્ટ આપતી હોય છે ને એટલી જ એની પર ડિપેન્ડન્ટ હોય છે. જ્યારે હું તો ટીનેજર એજમાં હતી, એટલે કે 16-17 વર્ષની ઉંમરે જ્યારે આપણને સૌથી વધારે આપણી માતાની જરૂર હોય. હું કોલેજમાં ભણતી હતી અને તે જ મારી એક્ઝામના 1 વીક પહેલા જ મારા માતાનું અવસાન થયું. તેમને લીવરની બીમારી હતી અને સડનલી તેમનું ડેથ થયું. તો જાણે કે મને કોઈએ પાંખો કાપી દીધી હોય ને આકાશમાંથી હું નીચે. તો એ સમયે જ્યારે દરેકના ઘરમાં કંઈ ને કંઈ ડિપ્રેશનની હાલત હતી, કોઈનું પોતાનું સ્વજન બીમાર હતું, અને કહેવાય ને કે ખૂબ જ ખરાબ જ્યારે સમય ચાલી રહ્યો હતો કોવિડ દરમિયાન, ત્યારે અમારી સંસ્થા એડ્યુ હોરાઇઝન ઇન્ફાઇનાઇટ લર્નિંગ, કે જેની હું પ્રેસિડેન્ટ છું અને તેના ફાઉન્ડર છે મેઘના ગાંધી, બોમ્બે સ્થિત. તો તેમણે નક્કી કર્યું કે કેમ આ સમયનો આપણે સદુપયોગ કરીએ, અને અમે લોકો એવરી વીક એક સમાજની મહિલા સાથે ટોક શો કરતા. અને કોઈ ડોક્ટર હોય, કોઈ સંગીતમાં વિશારદ હોય,
કોઈ એડવોકેટ હતી, કોઈ બ્યુટિશિયન હતી અને એ મહિલા પોતાના પ્રોફેશન વિશે, પોતાની જર્ની વિશે મારી સાથે વાતો શેર કરતી અને એ રીતે મેં લગભગ 50 થી વધારે મહિલાઓના ઇન્ટરવ્યુ લીધેલા કોવિડ સમયે. આપણે લગભગ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. હું તમને ચોક્કસ પૂછવા માંગીશ કે આજના સમયમાં પણ ક્યાંક ને ક્યાંક હજી એવું જનમાનસ છે કે સ્ત્રી છે બની શકે તો ઘરે રહીને બચ્ચાઓની સંભાળ રાખીને ઘર પરિવાર સંભાળે તો વધારે સારું. અને ઘણી મહિલાઓ પણ ક્યારેક નાસીપાસ થતી હોય છે અથવા તો પોતાની ઈચ્છાથી એવું પ્રિફર કરી લેતી હોય છે કે બંને જગ્યાએ નહીં પહોંચાય તો એના કરતા હું ઘર સંભાળું તો વધારે સારું. આ તમામ મહિલાઓને લોકોને તમે શું કહેવા માંગશો તમારા અનુભવ પર? પૂજાબેન, ખૂબ સરસ સવાલ કર્યો અને ખૂબ સરસ આજે પણ ડિસ્કશન આપણે જે કર્યું આપણી વાતોનું, તે પણ ખૂબ સુંદર હતું. હવે હું એ કહેવા માંગીશ કે જુઓ, મહિલાઓ અને પુરુષો બંને સમાજના, એક કુટુંબના સરખે સરખા હિસ્સેદાર છે. તેઓને ખબર જ છે કે તેમણે શું કરવું છે. હવે જ્યારે એક બાળક બીમાર હોય તો જ્યારે મહિલા એવી આશા રાખે કે એના બીજા લોકો સાથે છોડીને હું મારા કામે જઉં અને વધારે પ્રોફેશનલિઝમ બતાવું, તો તેના કરતાં બેટર એ રહેશે કે તે જ્યારે તેની જ્યાં જ્યાં જરૂર છે ત્યાં એ પોતાની જરૂરિયાત મુજબ પોતાની કહેવાય ને કે હાજરી આપે. જ્યારે એના ઘરમાં એની ખરેખર જરૂર હોય ત્યારે પછી એણે એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે, એક પત્ની તરીકેનો રોલ પહેલા નિભાવવો જોઈએ. બાકી કોઈ પણ ફિલ્ડમાં મહિલા અને પુરુષ બંને સરખી રીતે કામ કરી શકે છે. તે ભારતમાં શું, દરેક વિશ્વના દેશમાં પ્રૂવ થઈ ચૂક્યું છે. અને મહિલાઓ તો આગળ પાછળ એવું નથી, મહિલાઓ પોતાના સ્થાને છે જ બિરાજેલી અને તેઓ ખૂબ સશક્ત છે. તેમનો મલ્ટી ટેલેન્ટેડ છે જ ગુણો અને તે જ મહિલા છે કે એક નવા પોતાના બાળકને જન્મ આપી શકે છે. પુરુષમાં એ શક્તિ નથી કે નવા જીવને જન્મ આપી શકે. તો એ 9 મહિના જે પ્રસવની પીડા સહન કરે તે એક મહિલા જ હોઈ શકે અને તે છતાં પણ પોતાના પ્રોફેશનને વફાદાર રહી, પોતાના ફેમિલીને વફાદાર રહી, પોતાના બાળકો સાથે માયાળુ બની અને તે છતાં પણ પોતાના દેશની અંદર એક કહેવાય ને કે ફૌજી બનીને પણ દુશ્મનો સામે લડી શકે, તે પણ એક મહિલા જ હોઈ શકે. ધ્રુતિબેન, આપ આ શોમાં આવ્યા અને આપે અમારી સાથે ખૂબ સરસ વાત કરી. અને દર્શક મિત્રો, આવા બીજા ઘણા બધા પ્રેરણાદાયી વ્યક્તિત્વ અમે આપની સમક્ષ લઈને આવશું. આશા રાખું છું કે આ શો આપને ખૂબ ગમ્યો હશે. આપના કોમેન્ટ્સ, આપના ફીડબેક્સ અમને ચોક્કસ મોકલજો અને જોતા રહેજો મુંબઈ સમાચાર ડિજિટલ.